સુરત શહેરમાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। અડાજણ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। મેઇન રોડ પર ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે। ખાડો ખોદીને ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે સુરતમાં એક પછી એક ભૂવા પડી રહ્યા છે તેને લઈને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને એ છે કે સુરત કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં પણ આ પ્રકારની સ્થિતિ આખરે કેમ સર્જાય છે। સુરત મહાનગરપાલિકાના અનેક દાવા વચ્ચે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રોડ બેસી જવા ભૂવા પડવાની અનેક ઘટનાઓ છે સતત સામે આવી રહી છે। ત્યારે આવી જ ઘટના સુરતના અડાજણ જે મેઇન રોડ છે ત્યાં સ્થિતિ છે તે જોવા મળી છે। એક મોટો ભૂવો છે તે રોડ ઉપર પડ્યો છે જેના કારણે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે રિપેરિંગ કામ કરવા માટે પહોંચી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવતા હોય છે કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે છતાં પણ રોડ રસ્તા ઉપર મસ્ત મોટા ભૂવા પડવાના કારણે અનેક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે જે રીતે ગુજરાત ગેસ સર્કલ નજીક આ રીતની જે સ્થિતિ છે તે જોવા મળી છે અને તેને લઈને અત્યારે મહાનગરપાલિકાની જે ટીમ છે તે અત્યારે કામગીરી કરવા માટે પહોંચી છે। જ્યારે પણ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સારી રીતે જો કામગીરી કરવામાં આવે તો આ રીતની સ્થિતિ ન થાય। તો અહીંયા મહાનગરપાલિકાના અધિકારી છે સાહેબ, કઈ રીતની અત્યારે ઘટના બની છે અને કઈ રીતે રિપેરિંગની કામગીરી અત્યારે આ જે ભૂવો પડેલો છે એને ખોલીને જોવામાં આવે છે કે ડ્રેનેજમાં પડેલો છે કે પછી કયા કારણોસર પડ્યો છે એ જોવામાં એની કામગીરી ચાલુ છે। ક્યારે પડે તો ભૂવો? પરમ દિવસે। તો સાહેબ 2 દિવસ પછી કેમ રિપેરિંગની કામગીરી? કાલે ચેક કર્યું, ચેક કર્યા પછી એમાં જાણવામાં આવે કે શાના લીધે ભૂવો પડ્યો છે, અંડરગ્રાઉન્ડ શાના લીધે, એ કંઈ ખામી ડ્રેનેજનો પડ્યો છે કે પાણીની લાઈનને લીધે પડ્યો છે। તો અત્યારે કઈ રીતની કામગીરી? અત્યારે ખોલીને જોવામાં ચેક કરવામાં આવે છે। સાહેબ 2 દિવસ પહેલા ભૂવો પડ્યો છે, હવે આજે ત્રીજા દિવસે રિપેરિંગની કામ તે પણ જોવામાં શનિવારના રાતનો પડ્યો છે। શનિવાર રાત્રે પડ્યો છે સાહેબ। આ રોડ નવો બને છે, અવારનવાર ભૂવાની પડતા હોય છે, રોડ બેસી જવાની ઘટના બનતી હોય છે, કોની બેદરકારી? બેદરકારી તો કંઈ છે નથી, આ તો અંડરગ્રાઉન્ડ છે ને, એમાં તો કોઈ ભૂગર્ભ છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે ભૂવો છે શનિવાર રાત્રે પડ્યો હતો, જ્યારે બીજા દિવસે નહીં ત્રીજા દિવસે મહાનગરપાલિકાની ટીમ છે તે પણ ચકાસણી કરવા માટે પહોંચી છે કે ભૂવો કયા કારણસર પડ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર અવારનવાર રોડ રસ્તા ઉપર મસ્ત મોટા ભૂવા પડી જવા અથવા તો રોડ બેસી જવાની ઘટના બનતી હોય છે છતાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓની જે ઊંઘ છે તે ઉડતી નથી। સામે જે ચોમાસું આવી રહ્યું છે છતાં પણ જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવી જોઈએ તે સંપૂર્ણ રીતે થતી નથી, તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।